મિત્રો, સ્વાગત છે આપ સૌનું। તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું સરસ રંગવાળું ઘી તૈયાર થયું છે। તો એકદમ સુગંધીદાર સ્વાદ સાથે અને સરસ રંગ સાથે કઈ રીતે આપણે ઘી ઘરે બનાવવું, મલાઈમાંથી એટલે કે ઘરે જમાવેલી મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવવું, કઈ રીતે આપણે એ ઘી બનાવીએ જેથી કઢાઈ આપણી બળે નહીં અને કીટું પણ ઓછું નીકળે અને ઘી બનાવવા માટેના દરેકે દરેક પ્રશ્નના જવાબ મેં તમારી સાથે આ વિડીયોમાં શેર કર્યા છે। તો વિડીયો તમે પૂરો જોજો, બિલકુલ પણ સ્કીપ કર્યા વગર, તો તમને બધું જ સમજાઈ જશે। તો અહીં મેં ઘરે જમાવેલી મલાઈ તમને બતાવી રહી છું કે જુઓ, જ્યારે પણ મલાઈ જમાવો ત્યારે તમારે આવી રીતે ફ્રીઝરમાં રાખવાની છે, ડીપ ફ્રીઝરમાં। આ તમારે ખાસ ધ્યાન રાખવું જેથી મલાઈનો સ્વાદ અને સુગંધ બિલકુલ પણ બદલાય નહીં। ખાલી માત્ર મલાઈ તમે જ્યારે જામેલી મલાઈને અંદર ઉમેરવા માટે કાઢો ને દૂધમાંથી, ત્યારે જ બહાર કાઢવાની, પછી તરત જ ફ્રીઝરમાં ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાની છે। તો જ્યારે પણ તમારે મલાઈમાંથી ઘી બનાવવું હોય ત્યારે તમારે આવી રીતે મલાઈ જમાવેલી હોય તેને બહાર કાઢી લેવાની છે ડીપ ફ્રીઝરમાંથી અને 4 થી 5 કલાક માટે બહાર કાઢી દેવાની। કમસે કમ 3 થી 4 કલાક તો રાખવાની જ, જેથી મલાઈ પૂરેપૂરી અલગ થઈ જાય। અને જુઓ, અહીં મેં વાસણમાં જે ભેગી કરી છે તે મલાઈ તમને બતાવી રહી છું। તો આશરે 1.5 થી પોણા 2 કિલો જેટલી મલાઈ ભેગી કરી છે। તો આ 2 મહિનાની મલાઈ છે। અમુક કારણોસર મલાઈમાંથી ઘી નહોતું બનાવાતું, સમય નહોતો મળતો મારા મમ્મીને। તો મેં વિચાર્યું કે ચાલો આજે મારા મમ્મીને હું મદદ કરી દઉં, મારા દાદીની રીતે મમ્મીને બનાવીને આપી દઉં ઘી મલાઈમાંથી। તો અહીં આપણે મેળવવાનું છે। તો મેં 3 ચમચી ઘરે બનાવેલું દહીં લીધું છે। તો અહીં થોડું ખટાશવાળું, એટલે કે વધારે ખાટું નહીં પણ થોડું ખટાશ એવું ઘટ દહીં લેવાનું, 3 ચમચી ભરીને। તો આટલું મેળવવાનું બહુ કાફી રહેશે, માપનું રહેશે, વાંધો નહીં, વધારે લેવાની જરૂર નથી। તેને સારી રીતે મિક્સ કરી લેવાનું અને એમાં પાણીનો ભાગ ઉમેરી દેવાનો। તો કેટલું ઉમેરવાનું એ તો હું તમને જણાવી દઉં કે માત્ર મલાઈની અંદર છેક નીચે સુધી દરેકે દરેક જગ્યાએ પહોંચે ને તેટલું આપણે મેળવણ લેવાનું છે। તો હવે આપણે એક વાસણમાં બધી જ મલાઈ કાઢી લીધી છે, જોઈ શકો છો। અને આ ડબ્બામાં જે મલાઈનો ઘીનો સ્વાદ, ઘી જોટ્યું હોય ને તે તમારે ગરમ પાણીથી તમે ધોશો ને તો તમારા વાસણ સરસ ધોવાઈ જશે, ચીકણા નહીં રહે। અને અહીં હવે આપણે જે મેળવણ તૈયાર કર્યું છે તે મલાઈમાં ઉમેરી દઈશું। તો મિત્રો, મારા દાદીની એક ટિપ્સ મેં આ વિડીયોમાં શેર કરી છે તમારી સાથે, તો વિડીયો તમે અવશ્યથી પૂરો જોજો। અને તમે કઈ રીતે મારી કંઈ પણ ખામી તમને જણાય વિડીયોમાં તો પણ કોમેન્ટમાં કહેજો, કેમ કે સૌ કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતા, દરેકમાં કંઈ ને કંઈ ખામી હોય છે। તમે મને કોમેન્ટમાં જણાવશો તો મને કંઈક શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે અને આપણા કોમેન્ટ વાંચનારને પણ કંઈક ને કંઈક નવું શીખવા મળશે। તો તમે પણ તમારા અનુભવને કોમેન્ટમાં જરૂરથી શેર કરજો કે હા, અમે આવી રીતે કરીએ, અમે આવી રીતે કરીએ, તમે આ ભૂલ કરી છે, અમે આવું કરીએ છીએ। તો તમે જોઈ શકો છો, આવી રીતે આપણે બધું જ મેળવણ મલાઈમાં મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે ઢાંકીને 3 થી 4 કલાક માટે મલાઈને મેળવણ સાથે રાખીશું। તો ઉનાળો દિવસ છે એટલે હું 4 કલાક રાખીશ, 4 થી 5 કલાક કાફી છે। પણ જો તમારે શિયાળો દિવસ હોય ને તો 10 થી 12 કલાક માટે આ મેળવણ સાથે મલાઈને રાખવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવું। શિયાળા દિવસમાં જલ્દીથી જામતું નથી ને એટલે। તો અહીં 4 થી 4.5 કલાક થયા છે અને જોઈ શકો છો અલગ થઈ ગયું છે મલાઈ અને છાશ। તો આવી આપણે એક વલોણી લેવાની છે, રવાઈ કહી શકાય। તો તમે ચમચીની મદદથી પણ અલગ કરી શકો છો, આવું વિસ્કર પણ લઈ શકો છો। તો આપણે આવી રીતે હવે મલાઈ અને છાશને અલગ કરવાની છે। તો હું તમને બધી જ રીતથી બતાવીશ કઈ રીતે તમને જે પણ સરળ રહે ને તમારે એ રીતથી કરવાનું। તો આવી રીતે જો વિસ્કરની મદદથી પણ તમે ગોળ ગોળ ફેરવી શકો છો। તો મિત્રો, બધા કહેતા નથી, પણ જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય, પહેલી વાર બનાવતા હોવ ને તો પણ તમે મારો આ વિડીયો જોશો ને તો તમારું માખણ સરસ છૂટું પડી જશે અને ઘી પણ બજાર જેવું જ સુગંધીદાર, સ્વાદવાળું અને એવો જ રંગવાળું બનશે। તો અહીં હું વિડીયો સ્કીપ કર્યા વગર તમને બતાવું છું। જો તમારી પાસે વિસ્કર હોય તો વિસ્કરની મદદથી પણ તમે ફટાફટ આવી રીતે મિક્સ કરતા જઈને માખણને અલગ કરી શકો છો। તો આવી રીતે વિસ્કરનો ઉપયોગ પણ કરી શકાય અને વલોણીનો ઉપયોગ પણ કરી શકાય। તમને જે પણ સરળતા રહે તે તમારે ઉપયોગમાં લેવાનું।
તો મિત્રો તમને હું ખાસ કહી દઉં કે આ પ્રોસિજર કરતાં મને 20થી 25 મિનિટ લાગી છે છાશમાંથી માખણને અલગ કરતાં, કેમ કે ઉનાળો દિવસ છે, ખૂબ જ ગરમી હોય એટલે. અને જુઓ, આ એક સાબિતી બતાવું છે, મારા દાદીમાએ મને શીખવાડી છે કે જ્યારે પણ માખણમાંથી તમે મલાઈમાંથી માખણ અલગ કરો ને તો કઈ સાબિતી છે જે તમારું માખણ પરફેક્ટ છૂટું પડ્યું છે ને તે સમજણ પડે. તો આવી રીતે જ્યારે તમે ફેરવો ને તો જુઓ, આખું માખણ સાથે જ જેમ જેમ આપણે રવઈ એટલે કે વલોણી ફેરવીએ ને તેમ તેમ સાથે સાથે જ ફરે. અને જુઓ, હલકું હલકું થઈ જાય. અને વલોણી આવી રીતે વચમાં મૂકીએ ને તો વલોણી ભારે જ હોય, તે છતાં પણ ભારે આવી રીતે રહેતી નથી, વચમાં જ ઊભી રહે છે, પડતી નથી, આડી અવળી નથી થતી. તો આ એક સૌથી મોટી તમને ટ્રીક આપી છે મેં કે તમારું માખણ પરફેક્ટ છૂટું પડ્યું છે. તો આવી રીતે તમે જ્યારે ફેંટશો ને અને માખણને અલગ કરશો ને તો તમારું કીટું ઓછું નીકળશે. આ એક સૌથી મોટી ટ્રીક છે તમારું કીટું ઓછું નીકળે તેની, કેમ કે ઘણા લોકોથી જલ્દીથી માખણ સારું એવું છૂટું પણ નથી પડતું. તો હવે હું તમને કહી દઉં કે બધાને વાસણ ઘસવાનું એટલે કે માંજવાની પ્રોબ્લેમ થતી હોય છે કે ઘરે ઘી તો બનાવવું છે પણ વાસણ ઘણા બધા બગડે છે. પણ હું અહીં માત્ર 2 જ વાસણથી તમને 1.5 થી 2 કિલો જેટલી મલાઈમાંથી ઘી કાઢવાનું કઈ રીતે ને તેની ટ્રીક બતાવીશ. તો જુઓ, આવી રીતે ઉનાળો દિવસ છે ને એટલે તમે જોઈ જ શકો છો કે એકદમ ઢીલું છે માખણ, કેમ કે હાથની આપણી ગરમી પણ ઉમેરાતી હોય છે ને, આ સૌથી મોટું કારણ પણ હોય છે. બધાને એમ છે કે કેમ ઢીલી થાય છે, કેમ મિક્સ નથી થતું. તો આ સૌથી મોટું કારણ છે. તો આપણે જે વાસણમાં ઘી બનાવવાનું હોય તે જ વાસણમાં આપણે આ બધી જ મલાઈને એટલે કે માખણને કાઢી લઈશું છાશ સાથે. અને જે માખણ ચોટ્યું છે તે પણ આપણે બધું જ કઢાઈમાં લઈ લઈશું. તો માખણ બનાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવું કે જાડા તળિયાવાળી કઢાઈ લેવી. અને જોઈ શકો છો એકદમ ઢીલું માખણ છે. તો હવે આપણે ઠંડુ ફ્રીજનું એકદમ ચિલ્ડ વોટર લઈશું, ઠંડુ પાણી લઈશું અને ઉમેરીશું. તો જેમ જેમ જરૂર પડે તેમ તેમ ઠંડુ પાણી આપણે ઉમેરતા જવાનું છે. અને આ માખણને આપણે સારી રીતે છાશથી અલગ કરવાનું છે. જુઓ, ઠંડુ પાણી ઉમેરતા જ માખણ સરસ ઘટ્ટ થવા આવ્યું છે. તો બધું મિક્સ કરતા જવાનું આવી રીતે અને એક બાજુ કરતા જવાનું. અને જોઈ શકાય છે પહેલી વારની છાશ એકદમ ઘટ્ટ નીકળી છે. તો મારા હાથ જેમ ફરે છે ને તમે પણ એ જ રીતે હાથ ફેરવજો તો તમારું માખણ સરસ એક બાજુ થઈ જશે જલ્દીથી. અને મિત્રો, અહીં તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેશો એક વાત જે આપણા ગુજરાતીઓની ફેવરેટ છે, જ્યારે પણ માખણમાંથી ઘી છાશ આવી રીતે અલગ કરતા હોય ને ત્યારે મારા દાદી પણ વારે ઘડે કહેતા. હું મારા દાદી સાથે રહેતી, એક મોટી શું કહી શકાય, અમારી બાજુ ગોળી મોટી હોતી હતી, બધા અલગ અલગ નામ કહેતા હોય. તેમાં જ્યારે વલોવતા ને બહુ મોટી માત્રામાં ઘી માખણને બનાવતા અને પછી તેમાંથી ઘી બનાવતા ત્યારે છાશ અલગ કરતા, ત્યારે મારા દાદી કહેતા કે અહીં જુઓ, માખણ મેં છાશમાં રહેવા દીધું છે અને જેમાં આપણે વલોવ્યું હતું ને તેમાં જ મેં છાશ કાઢી છે, કેમ કે મારે આ છાશમાંથી પનીર બનાવવાનું છે. જ્યારે પણ તમે 20-25 દિવસ ની ઉપરની મલાઈનો ઉપયોગ કરો ઘી બનાવવા માટે તો તેની છાશ પીવા માટે ઉપયોગમાં નથી લેવાતી, કેમ કે તેમાં એક પ્રકારની સુગંધ આવી જતી હોય છે, ગંધ આવી જતી હોય છે, જે પીવામાં નથી સારી લાગતી. તો જ્યારે પણ 20-25 દિવસની ઉપરની મલાઈ હોય અને તેમાંથી છાશ બને તેમાંથી તમારે પનીર બનાવી લેવાનું. પીવામાં ઉપયોગ ના થાય એટલે ફેંકી નહીં દેવાની, તેમાંથી સરસ મજાનું પનીર બનતું હોય છે. તો આવી રીતે જ આપણે માખણને હાથ મારા તમે જોઈ શકો છો, હું ઉપર કરી રહી છું માખણને. મારા હાથ તમારે ખાસ જોતા જવાનું છે કે હું હાથ કઈ રીતે ફેરવી રહી છું, માખણને કઈ રીતે અલગ કરી રહી છું છાશથી તે. તો આવું તમે કરતા જશો ને તો સરસ માખણ તમારું અલગ થતું જશે છાશથી. તો આપણે આ ઘટ છાશ છે તેને પણ આપણે ફરીથી એ જ વાસણમાં ઉમેરી દઈશું. અને હવે આપણે બરફનો ઉપયોગ કરીશું. આ એક સરસ મજાની ટ્રીક છે. ઉનાળો દિવસ હોય એટલે આપણા હાથ તો ગરમ રહેવાના અને માખણ આપણા હાથની ગરમી સાથે મિક્સ થાય એટલે વધારે ઢીલું જ રહેશે, ભલે ઠંડુ પાણીનો ઉપયોગ કરીએ ને તોય. તો બરફનો ઉપયોગ કરીશું ને તો આપણું માખણ જલ્દી ફટાફટ
હાથથી જ વાવશે. તો મિત્રો ઘણા લોકો વિડીયોમાં નથી જ કહેતા, કોઈ પણ તમને નહીં કહે કે આટલી વાર લાગે છે, પણ હું તમને કહી દઉં કે મેં મલાઈને જે મેળવણ સાથેની મલાઈ હતી તેને વિસ્કરની મદદથી વિસ્ક કર્યું, 20-25 મિનિટ થઈ અને આવી રીતે 5 થી 6 વાર છાશમાંથી અલગ એટલે કે માખણમાંથી છાશને અલગ કરી છે પાણી અને બરફનો ઉપયોગ કરીને, અને ઘી બનાવી છે. ત્યાં સુધીમાં 2.5 કલાકનો સમય થયો છે અને એક જ જગ્યાએ ઊભા રહેવાનું હોય, કેમ કે આપણું માખણ સરસ અલગ નીકળે અને માખણમાંથી જ્યારે આપણે ગેસ પર મૂકીએ ઘી બનવા માટે ત્યારે વારે ઘડે જોતા રહેવાનું, કઢાઈ કઈ રીતે બળે નહીં, કિનારી બળે નહીં, એ બધું, અને ઘીનો રંગ કઈ રીતે જળવાઈ રહે, આ બધું જ ધ્યાન રાખવાનું હોય છે. તો આપણું ઘી પરફેક્ટ બનતું હોય છે. પણ બધા પાસે સમય નથી હોતો, તો તમે જ્યારે ધીરો ગેસ કરીને ઘી અલગ કરવા મૂકો ને બનાવવા માટે, ત્યારે તમે બીજું કામ કરી શકો છો, પણ વારે ઘડે ઘીને ચેક પણ કરવાનું હોય છે. તો મિત્રો તમે મારો પૂરો વિડીયો જોશો ને તો એક વસ્તુ તમને સમજમાં આવશે કે કઈ રીતે આપણું ઘી પરફેક્ટ બને, પરફેક્ટ સુગંધવાળું, પરફેક્ટ રંગવાળું અને પરફેક્ટ સ્વાદવાળું. તો જુઓ, ઘટ્ટ છાશ જે નીકળે તે આપણે કાઢી લેવાની છે. ફરી એકદમ ઠંડુ પાણી અને થોડો મેં બરફનો ઉપયોગ કર્યો છે અને માખણને અલગ કરી દઈ છું. અને જો હવે માખણ સરસ અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે માખણને મેં તમને બતાવી રીતે કરશો ને તો તમારું માખણ પરફેક્ટ એકદમ ચોખ્ખું છાશમાંથી એટલે કે પાણીમાંથી એકદમ ચોખ્ખું થઈ જશે. તો છેલ્લી વારનું જુઓ, મેં પાણી જે સાદું હતું ને તેને અલગ લીધું છે અને પેલી જે ઘટ્ટ છાશ છે તેને અલગ રાખી છે, તેમાંથી પનીર બનાવવા માટે. મિત્રો તમારે જો એ છાશમાંથી પનીર કઈ રીતે બનાવવું તેનો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમારી સાથે રેસીપી જરૂરથી શેર કરીશ. તો 5 થી 6 વાર મેં માખણને ધોયું છે. તો જોઈ શકાય છે કિનારી પર એક પણ ટીપું પાણી હવે બચ્યું નથી માખણમાં. એવી રીતે આપણે છાશથી અલગ કરી દેવાનું છે માખણને, અને હવે આપણે આ કઢાઈને સીધી ગેસ પર ચડાવી દઈશું. તો ઘણા લોકો માખણમાંથી ઘી બનાવતા હોય ને તો ઘણા વાસણ બગડતા હોય છે, પણ તમે મારી આ ટ્રીક યુઝ કરશો તો એકદમ ઓછા વાસણનો ઉપયોગ અને બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપેલી છે જેનો ઉપયોગ તમે કરશો તો તમારું માખણમાંથી ઘી જબરદસ્ત બનશે. તો પહેલાં આપણે ફાસ્ટ ફ્લેમ રાખવાની છે, આ ખાસ ધ્યાન રાખવું. જોઈ શકાય છે માખણ તરત જ પીગળવા આવ્યું છે. તો હવે આપણે ચમચાની મદદથી માખણને આવી રીતે મિક્સ કરતા જઈશું. મિત્રો ફરીથી યાદ અપાવી દઉં તમને, મારી આ પ્રોસેસમાં માખણમાંથી ઘી બનાવવાની પ્રોસેસમાં કંઈ પણ ખામી જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો જોઈ શકાય છે અહીં બધું જ માખણ આપણું પીગળી ગયું છે એકદમ સરસ રીતે, અને ઉભરો આવે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. આ તમારે ખાસ પ્રોસેસ યાદ રાખવાની. જે લોકો ફાસ્ટ ફ્લેમ પર ઘી બનાવે છે તેમનું ઘી સારું, સુગંધવાળું, સ્વાદવાળું અને તેવા બજાર જેવા રંગવાળું નથી બનતું. જેમ ગામડામાં ઘી બનતું હોય છે, બજાર નહીં, ગામડામાં સ્પેશિયલ બનતું હોય છે તે. તો જેમ ધીરા ગેસ પર નહીં, મીડિયમ ફ્લેમ પર આપણું ઘી બનવાય ને તેમ ચમચાની મદદથી કિનારીએથી ઉખાડતા જવાનું, જેથી આપણી કઢાઈ બળે નહીં. અને જોઈ શકાય છે ઘી હવે આપણું છૂટું પડવા આવી ગયું છે સરસ રીતે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવું થઈ જાય ને, આટલું ઘી બળવા આવે ને તમને ઘીનું પ્રમાણ દેખાવા લાગે, એટલે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમથી હવે સ્લો પર કરી દેવાની. આવી રીતે સ્લો પર રાખવાની છે, મીડિયમ પણ નહીં રાખવાની. તો આ સ્ટેજ પર તમે સ્લો ફ્લેમ કરી દેશો ને એટલે તમારી આ જે ઘીની પ્રોસેસ છે ને તે એકદમ સરસ ધીમી રીતે થશે, જેથી આપણું ઘી સરસ સુગંધ, તેનો રંગ જળવાઈ રહેશે, સ્વાદ પણ જળવાઈ રહેશે. અને કિનારીએથી જે પણ ઉખડતું હોય ને તેમ તે ઉખાડતા જવાનું, હા, જેથી સમય મળે તેમ જેથી આપણી કઢાઈ બળે નહીં અને ઘીમાં સ્વાદ ભળે નહીં બળેલા કીટુનો. તો જોઈ શકાય છે કીટું કેટલું ઓછું છે અને આપણું ઘીમાં જે પરપોટા દેખાય છે ને, બસ આટલું બ્રાઉન કલર થાય ને આટલા પરપોટા થાય એટલે સમજી લેવાનું કે આપણું ઘી બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ જ રાખવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે એક પ્રક્રિયા કરીશું જેના કારણે આપણું ઘી એકદમ સરસ દાણેદાર બનશે અને નીચે જો થોડું ઘણું પણ ચોટ્યું હશે ને કીટું, તે પણ એની જાતે ઉખડી જશે. તો આપણે લેવાનું છે હાથમાં પાણી, તો વધારે નહીં પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલું જ પાણી લેવાનું છે હાથમાં. આવી રીતે 4 આંગળી જેટલું આવે ને તેટલું જ લેવાનું અને પછી છાંટી દેવાનું છે ઘીમાં.
અને આ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમ સ્લો પર ચાલુ જ રાખવાની છે. આ બધા જ પરપોટા એકદમ ઓછા થઈ જાય, જેમ હું તમને આગળ બતાવીશ, ત્યાર પછી સમજી જવાનું કે આપણું ઘી બનીને પરફેક્ટ તૈયાર છે. તો હવે તમે જોઈ શકો છો પરપોટા મીડિયમ થઈ ગયા છે. અને હવે જુઓ તમે, એકદમ ઓછા પરપોટા થઈ ગયા, એકદમ ઓછા. તો આપણું ઘી બનીને તૈયાર છે મિત્રો. આ સ્ટેજ પર આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. તો મિત્રો જોઈ શકાય છે આપણું ઘી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. કલર જોઈ શકો છો તમે, રંગ જુઓ, રંગ આપણા ગુજરાતીઓ તો ગુજરાતી બોલે તો સરસ લાગે ને. રંગ જુઓ કેટલો એકદમ સરસ પરફેક્ટ બન્યો છે. રંગ સરસ, સુગંધ પણ સરસ. આખા ઘરમાં જ્યારે પણ ઘી આપણે મલાઈમાંથી ઘી બનાવીએ ને તો બધાના ઘરમાં શું થાય છે કે સારી સુગંધ નથી આવતી. પણ તમે આ પ્રોસેસ કરશો ને, જેમ મેં તમને કહ્યું, મેળવણ મેળવવું ખૂબ જરૂરી છે. તો જ્યારે પણ આપણે મલાઈની અંદર મેળવણ ઉમેર્યા બાદ અને આ પ્રોસેસ કર્યા બાદ આપણે ઘી બનાવીએ ને, તે ખાવાની રીતે આયુર્વેદિક રીતે હેલ્ધી કહેવાય ઘી. અમુક લોકો ડાયરેક્ટ મલાઈમાંથી જ ઘી બનાવતા હોય છે ને, તે ઘી પૌષ્ટિક નથી હોતું બિલકુલ પણ. અને મેળવણ ઉમેર્યા બાદ બનાવીશું ને તો આપણું કીટું પણ ખૂબ જ ઓછું નીકળશે અને ઘીનું પ્રમાણ વધારે નીકળશે. તો મિત્રો તમે મારી રીત ફોલો કરશો તો તમારો તમારું ઘી સરસ મજાનું નીકળશે. જો આવી રીતે દબાવીને પણ આપણે ઘી કાઢી લેવાનું છે. અને જોઈ શકાય છે નીચે બિલકુલ પણ કઢાઈ ચોટી નથી, બિલકુલ પણ નથી ચોટી. અને આ જે કીટું છે ને તે માત્ર 100 ગ્રામ જેટલું નીકળ્યું છે. તેને આપણે આવી રીતે કઢાઈમાં ઉપર કરી લેવાનું. જેટલું પણ ઘી બચ્યું હોય ને કીટુમાં તે નીચે ઉતરી જશે. તો જોઈ શકે છે મિત્રો, મારી પાસે એક આખો આ વાસણ ભરીને અને બીજું એક આ ડબ્બો ભરીને, એટલે કે 1.5 કિલો જેટલી મલાઈ હતી. તેમાંથી 1 થી 1.25 કિલો, 1.5 કિલો જેટલું 1.5 લીટર જેટલું ઘી આપણી પાસે ભેગું થઈ ગયું છે. તો મિત્રો જોઈ શકાય છે ને, પરફેક્ટ મસ્ત રંગ સાથે, સુગંધ સાથે, સ્વાદ સાથે આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. અને આ ઘીને હું ઠંડુ કરીને પણ તમને બતાવું છું. જુઓ એકદમ કણીદાર પરફેક્ટ બન્યું છે ને. તો ભેંસની મલાઈ હતી મારી પાસે, એટલે અમૂલ ગોલ્ડ જ દૂધ યુઝ કર્યું હતું. તો જોઈ શકો છો કે આપણું ઘી કેટલું સરસ મજાનું કણીદાર તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને મારી આ આખી પ્રોસેસ અને સમજાવવાની રીત ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારીથી કંઈ ભૂલ થઈ હોય તે પણ મને કોમેન્ટમાં કહેજો. તમારી રીત મારી સાથે કોમેન્ટમાં શેર કરજો, જેથી વાંચનાર મિત્રો અને મને કંઈક નવું શીખવા મળે. તો કઢાઈ પણ આટલી સરસ મજાની ચોખ્ખી ને ચોખ્ખી કઈ રીતે રહે તેની ટ્રીક તમારી સાથે શેર કરી. ઘી કઈ રીતે કણીદાર રહે, સુગંધવાળું બને તે શેર કર્યું છે. અને ઘી આ છે ને બુરું જે વધે તેને અમે અમારી વડોદરામાં ભાષામાં બુરું કહીએ છીએ. અમુક લોકો કીટું કહેતા હોય. તો આને ખાંડ સાથે ખાશો ને, ગોળ સાથે, તો પણ ખાવાની મજા આવશે. તો કઢાઈ એકદમ સરસ ચોખ્ખી છે એટલે આપણે કેટલા ખુશ થઈ જઈએ. અને ઘી સુગંધવાળું સરસ બન્યું છે એટલે મજા પડી જાય અને આપણા વખાણ પણ થાય. અને મિત્રો આ જે બુરું વધ્યું છે તેમાંથી તમે શું બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવું સરસ મજાનું કણીદાર ઘી અને તેની રેસીપી મિત્રો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી પૂરી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેં તમારી સાથે શેર કરી છે ને તે બધા જને મળતી રહે. તો મમ્મી તમે આ રેસીપી કોની પાસેથી લીધી હતી? આ રેસીપી મેં મારી નાની પાસેથી શીખી હતી. નાનીમાં પાસેથી? હા, મારી નાની બનાવતા હતા ત્યારે મેં એમની જોડે રહેતી હતી કે નાની કેવી રીતે બનાવવાનું, કે જો બેટા આવી રીતે નાખવાનું, આવી રીતે આ માપનું કરવાનું, નાખવાનું, આટલો ગોળ લેવાનો, આટલો માપનો ગોળ લેવાનો, આટલો લોટ હોય તો આટલું માપ આનું લેવાનું, આટલું દૂધ નાખવાનું. અને પછી આ રેસીપી આવી રીતે તૈયાર થઈ ગયો શીરો મસ્ત મજાનો. પણ દેખો કેવો કણીદાર શીરો છે, જો એકદમ સરસ કણીદાર શીરો તૈયાર છે ને, એમ પોચો પોચો. તો મિત્રો જોતા જ મોંમાં પાણી આવી જાય એવો શીરો તૈયાર થયો છે ઘીમાંથી બનેલા બુરુનો, કીટુનો. તમે શું બોલો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે જ્યારે ઘી બનાવીએ ત્યારે નીચે જે કીટું વધે, બુરું વધે, તેને તમારી ભાષામાં, અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કહેજો.
તમે પણ ઘરે બનાવીને ખાજો ને પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યું બુરાનો શેરો. જે ઘીમાંથી બનેલું બુરું નીકળ્યું હોય એનું આપણે શેરો બનાવ્યો તો કેવો લાગ્યો એ બનાવીને પછી તમે કોમેન્ટમાં કહેજો.